અયોધ્યામાં હિન્દુઓના આસ્થાના સ્થાન રામ મંદિર નિર્માણમાં સંઘર્ષના 500 વર્ષના ઇતિહાસને દર્શાવતી સિરીઝ સબકે રામમાં આજે 43મા એપિસોડમાં જોઈશું કે નાયર ગર્ભગૃહમાંથી શ્રી રામલલાની મૂર્તિ હટાવવા માટે અંત સુધી સંમત થયા. ગુરુદત્ત સિંહના પુત્ર કહે છે કે તેમના પિતાએ તેમને કહ્યું કે તે સમયે અમે નક્કી કર્યું હતું કે જો સરકાર અડગ રહેશે તો અમે બંને નોકરીમાંથી રાજીનામું આપી દઈશું. ગુરુદત્ત સિંહ 1949માં ફૈઝાબાદના સિટી મેજિસ્ટ્રેટ હતા. વર્ષ 1952માં ફૈઝાબાદથી સ્થળાંતર કર્યા પછી કે નાયરે નિવૃત્તિ લીધી અને ચોથી લોકસભામાં ઉત્તર પ્રદેશના બરહાઈથી જનસંઘના સાંસદ બન્યા. તેમની પત્ની શકુંતલા નાયર પણ ભારતીય જનસંઘ તરફથી 3 વખત ઉત્તર પ્રદેશના કેસરગંજથી લોકસભામાં ચૂંટાયા હતા. તે ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય પણ હતા. ગુરુદત્તસિંહ પહેલા ફૈઝાબાદ જિલ્લા જનસંઘના વડા પણ બન્યા અને બાદમાં ફૈઝાબાદ શહેરમાંથી જનસંઘના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. આગળની કહાની હવે પછીના એપિસોડમાં જોઈશું.